આજના મોટા સમાચાર વિશે આપણે આજે જાણીશું। ગુજરાતમાંથી 4 દિવસ ખતરો, વડોદરામાં શાળા કોલેજો બંધ, એમસીયુની 26-27 પરીક્ષા રદ કરવામાં આવી। મિત્રો, આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદ। ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય થતા આગામી 4 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે। મિત્રો, તો દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રેન્ચ તેમજ સૌરાષ્ટ્રમાં શિયર ઝોનની અસર જોવા મળી છે। મિત્રો, હળવાથી ભારે વરસાદની શક્યતા છે। મિત્રો, એ વચ્ચે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માથે અંતિમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, હજુ પણ આગામી 4 દિવસ ગુજરાતના દરિયાકાંઠે 35 થી 45 કિમી ઝડપે પવન ફૂંકાવાનો છે। મિત્રો, સાથે જ વીજળીના ચમકારા સહિત હળવાથી ભારે વરસાદના ઝાપટાની અસર થશે। મિત્રો, જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। મિત્રો, વડોદરામાં વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે સ્કૂલ બંધ। મિત્રો, અનરાધાર વરસાદથી વડોદરા શહેર પાણી થઈ ગયું છે। મિત્રો, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 2 દિવસમાં 4200 થી વધુ નાગરિકોને 10 થી વધુ જગ્યાઓએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। મિત્રો, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીએ આજે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે। મિત્રો, 24 જુલાઈ 2024ના રોજે વડોદરામાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણીના સ્તરમાં વધારો થવાના કારણે 25 જુલાઈ 2024ના રોજે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને એમએસ યુનિવર્સિટીમાં 26 જુલાઈ 2024 અને 27 જુલાઈ 2024ના રોજે નક્કી કરાયેલી પરીક્ષા રદ કરવામાં આવી છે। મિત્રો, તેમની વિશ્વાસી મિત્ર નદીની જળ સપાટી 29.36 ફૂટ પહોંચી છે। મિત્રો, તો કાલાઘોડા બ્રિજ ખાતે વિશ્વામિત્ર નદીની જળ સપાટી 29.36 ફૂટે પહોંચી છે। મિત્રો, જ્યારે આવા જ ડેમની સપાટી વધીને 212.12 ફૂટ પહોંચી છે। મિત્રો, બીમારીમાં રસ્તાઓ મુદ્દે ગુજરાતના હાઈકોર્ટ એમએસની ઝાટકણી કાઢી।